તો તમે આવી લાઈનો પાથરી હોય અને એમાંથી પાણી નીકળતું હોય ને તો એના માટે એક જુગાડ છે, આપણે બતાવીએ તમને. જે આ લાઈનમાં એટલું પાણી નીકળે. તો આ પાણીને બંધ કરવા માટે આપણે છે ને પહેલાં જો આપણે મોટરસાઇકલનું ટ્યુબ હોય ને જૂનું એ લઈ લેવાનું અને એને આવડે એવડી રીંગું બનાવી લેવાની આના માપની. આના માપની રીંગું બનાવી લેવાની અને રીંગને આપણે આની ઉપર ચડાવી દેવું. આ લાઈન ઉપર રીંગ ચડી ગઈ. આવી રીતે ચડાવી દેવાનું. રીંગ ચડી ગઈ કમ્પ્લીટ. હવે આપણે છે ને મોટર ચાલુ કરીને જોઈ લઈ પાણી કેવું નીકળે છે કે બંધ થઈ ગયું છે, જુગાડ કામ કરે છે કે નહીં. આમાંથી તો હજી નીકળે છે, નથી નાખેલ એમાં. આપણે રીંગ નાખીએ એમાં, નીકળે તો છે પણ જે નીકળતું હતું ને એનાથી ઓછું થઈ ગયું છે હાવ. સહેજ સહેજ નીકળે છે હવે, નકર તો પહેલાં વધારે નીકળતું હતું અને હવે જો સહેજ સહેજ નીકળે છે. અહીંયા પણ આપણે જો અહીંયા દેખ્યું રબર ચડાવ્યું છે, પાણી જો હાવ બંધ થઈ ગયું છે. નકર અહીંયા અડધા નળનું પાણી જતું, એને બદલે હાવ જો કોક ટીપું પડે છે. બધે ચડાવેલા છે, આગળ અહીંથી આમ હાલ્યા જાય અને શેક કરી જાય. અહીંયા પણ હાવ બંધ થઈ ગયું છે. અહીંયા હાવ બંધ, એક ટીપું નથી પડતું પાણીનું, એ બંધ થઈ ગયું છે. જો અહીંયા પણ બંધ થઈ ગયું છે. નગર આ આખો ક્યારો છે ને એમણે આ રીજીને પી જતો. હવે હાવ બંધ થઈ ગયું છે પાણી. અહીંયા નથી ચડાવેલી રીંગ એટલે અહીંયા નીકળે છે પાણી. અહીંયા કાગર માર્યો હતો પણ એમાં નીકળે છે પાણી. રીંગું પૂર્યું થઈ ગયું. રીંગું ચડાવેલ છે ને એટલામાં પાણી નથી નીકળતું. એટલે આપણે આ જે ગાડીના ટ્યુબની રીંગું બનાવીને ચડાવી હતી ને એ જુગાડ બહુ સારો કામ કરે છે. અટાણે પાણી હાવ નકર બહુ નીકળતું હતું, અડધા નળ જેટલું. એ હાવ બંધ થઈ ગયું છે પાણી. નકર વયસમાં છે આમ આગેથી આવે તો કપાઈ જાય પાણી. પાણી અહીંયા વધારે આવવા માંડ્યું, ડબલ ફાયદો. ને વયસમાં ક્યાંય નીકળતું નથી પાણી.